એ હારું હે ને બધાને જય કષ્ટભંજન દેવ. તો આજ છે હનુમાન જયંતિ અને અમે જઈએ છીએ દાદાના દર્શને સારંગપુર. અહીંયા રોડથી ને ટ્રાફિક દેખાવા માંડ્યું છે, તો અંદર કેટલા શ્રદ્ધાળુ હશે. તો જલ્દીથી જોવું હોય તો આ વ્લોગ ઉપર બન્યા રહી ગયો. અને પહોંચી ગયા છીએ અમે જે હમણાં જ નવું નિર્માણ કરવામાં આવ્યું છે, યાત્રિક ભવન. તો આ છે યાત્રિક ભવન. ઓહો, ફોનમાં જ એટલું આપણને આમ વિશાળ દેખાય છે. તમે એકદમ રૂબરૂ આવો તો તમને પણ ખબર પડે કેવું વિશાળ યાત્રિક ભવન બનાવ્યું છે. અને બાજુમાં એ પાર્કિંગ બનાવ્યું છે. દોસ્તો, તમે દાદાના મંદિર પાસે તો ભીડ તો જુઓ શ્રદ્ધાળુની. આ પગ મૂકવાની જગ્યા નથી. તમે એ તો જુઓ કેટલા બધા શ્રદ્ધાળુ વિશાળ સંખ્યામાં આવેલા છે. અને દાદાના દર્શન કરવા માટે જુઓ લાઈનમાં ઊભા છે. લાઈન છે ક્યાં સુધી લાંબી છે. તો દાદાના દર્શન કરવા માટે લાઈન તો ખૂબ લાંબી હતી, એટલે અમે પણ લાઈનમાં ઊભા નતા રહ્યા. અમે બહારથી દર્શન કરી લીધા હતા. તો તમે પણ બહારથી દર્શન કરી લો. જો દાદાનું લાઈવ પ્રસારણ ચાલુ છે. તો હાલો હવે જઈ દાદાની વિશાળ મૂર્તિના દર્શન કરવા. તો દોસ્તો, આ વ્લોગમાં આટલું જ હતું. આગળના બીજા વ્લોગ જોવા માટે જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મારી કોમેડી રીલ જોવા માટે જલ્દીથી શોર્ટ વિડીયોમાં જાઓ.